આજે નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પ્લસ પોલિયો કાર્યક્રમ અંતર્ગતનો ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં નર્મદા જિલ્લામાં પોલિયો રસીકરણ માટે કુલ 210 જેટલા બૂથ ઉપર જિલ્લાના 52,402 જેટલા ભૂલકાઓને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક સાથે પોલિયો રસીકરણ કરાયું હતું। ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકોને પોલિયો જેવી ગંભીર બીમારીથી કાયમી સુરક્ષિત રાખવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજ રોજ નર્મદા જિલ્લામાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવી પોલિયો મુક્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય પ્લસ પોલિયો રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। નર્મદા જિલ્લાના અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં આવેલા ટેકરા ફળિયાની આંગણવાડી 3 ખાતેથી આ મેગા ઝુંબેશને વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી। વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો છે। ધારાસભ્યએ પોતાના હસ્તે નાના બાળકોને પોલિયો વિરોધ રસીના 2 ટીપા પીવડાવીને આ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમને શુભારંભ કરાવ્યો છે। નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં રસીકરણ કાર્યક્રમને 100% સફળ બનાવવા માટે માઇક્રો પ્લાનિંગ સાથે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમગ્ર નર્મદા જિલ્લામાં પોલિયો રસીકરણ માટે કુલ 210 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા। આ કામગીરીને પહોંચી વળવા માટે 420 જેટલી આરોગ્ય કર્મીઓની વિશેષ ટીમ કાર્યરત કરવામાં આવી। આ ઝુંબેશ હેઠળ સમગ્ર જિલ્લાના અંદાજિત 52,402 જેટલા ભૂલકાઓને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે। પોલિયો નિવારણ માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે પલ્સ પોલિયોના 2 ટીપા પીવડાવવા માટેનો કાર્યક્રમ રાજપીપળાના વોર્ડ નંબર 2માં કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ પ્રસંગે આ વિસ્તારની માતાઓ પોતાના બાળકોને લઈને આ પોલિયો પીવડાવવા માટે આવ્યા છે અને સમગ્ર નર્મદા જિલ્લામાં 52,402 જેટલા બાળકોને આજે પલ્સ પોલિયોમાં આજે સઘન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને બધા જ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને એમને પોલિયોથી રક્ષણ આપવા માટે આ વેક્સિન આપવામાં આવી રહી છે અને એના દ્વારા પોલિયો સમગ્ર ગુજરાતમાંથી નાબૂદ થઈ જાય એના માટેનો આ એક સરકારનો જે અભિગમ છે એ ખૂબ જ સુંદર અભિગમ છે અને બાળકોને પોલિયોથી બચાવવા માટે સરકારે જ્યારે આવો સુંદર કાર્યક્રમ કર્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા ખાતે મારી સાથે આ જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર માઢક સાહેબ, ડૉક્ટર ઝંખનાબેન વસાવાજી, ડૉક્ટર સુમન સાહેબ અને સાથે આ વિસ્તારના નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી શિવાનીબેન, આ વિસ્તારના કોર્પોરેટર બેન શ્રી રીચાબેન અને શરિતાબેનની સાથે સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ પણ કામ કરી રહી છે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ 840 જેટલા આરોગ્ય કર્મીઓ આજે આ સઘન કાર્યક્રમમાં પોતે સવારે 8 વાગ્યાથી પણ ઉપસ્થિત રહ્યા છે અને પ્રજાએ જ્યારે અને માતા અને વાલીઓએ જ્યારે આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવા માટે જે રીતના એમની જાગૃતતા કેળવી છે એ ખૂબ જ સુંદર છે અને આ સુંદર અભિગમને લઈને ગુજરાતમાંથી પણ પલ્સ પોલિયોના આ કાર્યક્રમને ખૂબ જ સારી સફળતા મળી રહી છે અને પોલિયો આ વિસ્તારમાંથી નાબૂદ થઈ જાય એ માટેના સરકારના અભિગમને હું વધાવી લઉં છું અને સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।